ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપું છું. કાલે મને ફોન કરે, કિશુદાનભાઈ અમે ઇકોઝોન નાબૂદ કરીએ છીએ, કિશુદાનભાઈ ખેડૂતોનું દેવું માફ કરીએ છીએ, કિશુદાનભાઈ ખેડૂતોને ભાવ પૂરતા અમે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે આપી દઈએ છીએ. સાહેબ આવા 5 કામ હું કહું અને તમને કહું છું, કોઈ પણ ભાજપનો મિત્ર હોય ની હા પાડી દે ને, કાલે રાજનીતિ છોડી દો. આ ઈશુદાન ગઢવીનું વચન છે. આપણે આપણા માટે નથી, ગોપાલભાઈ એના માટે નથી. આજે ગોપાલભાઈ આજે પણ ભાડાના મકાનમાં રહે છે. મિત્રો તમારી પાસે તો મકાન હશે, સંઘર્ષનો સાથી છે. આ માણસ લડે છે. 21 કેસ ભાજપે કર્યા છે. શેના માટે ખબર છે? પ્રજાનો અવાજ ઉઠાવતો હતો ને એના માટે 21 કેસ. અત્યારે કોર્ટના ધક્કા ખાય છે અને હજી બીજા 50-100 થાય તો ફરક નથી પડતો પ્રજા માટે. મિત્રો અમે પેપર ફૂટ્યું, કોન્સ્ટેબલનો અમે કમલમમાં ગયા, અમારી ઉપર કેસ થયા, છેડતીના આરોપ થયા, દારૂના આરોપ થયા. આ તો ભાજપ નિમ્ન કક્ષાની છે. નહીં તો લડાઈ હોય ને સામી છાતી. પણ મિત્રો આ સ્થિતિ જુઓ તો અમે ક્યાંય રોક્યા નથી, અમે સંઘર્ષ ઓછો નથી કર્યો અને એટલા માટે આજે તમારી વચ્ચે છીએ.